આપણો દેશ અસમાનતાઓનો દેશ છે, બધાને ખબર છે. ગુજરાત રાજ્ય આ દેશનું સૌથી વિકસિત રાજ્ય છે, એ પણ બધાને ખબર છે. પણ એ જ વિકસિત રાજ્યના એક ખૂણામાં નર્મદાનું ઝરવાણી પણ આવેલું છે, પંચમહાલનું રતનમહાલ પણ આવેલું છે, દાહોદનું ગરબાડા પણ આવેલું છે. આ વિકાસ ઝંખતા જિલ્લાઓ છે. દેશમાં સરકારે એક સમયે જ્યારે વિકાસ ઝંખતા જિલ્લાઓની યાદી જાહેર કરી ત્યારે ગુજરાતનું નર્મદા અને ગુજરાતનો દાહોદ જિલ્લો શું કામ ટોચ પર હતા? છોટાઉદેપુરના તુરખેડામાં જઈને જો સરકાર આંખોમાં આંખો નાખીને એ ગરીબોની સાથે વાત કરીને બતાવે, તાકાત આ રાજ્યના કોઈ પણ મંત્રીની કે જે અહીંયા ઝરવાણી આવીને એવું કહે કે અમે વિકાસ કર્યો છે અને અમે બધું જ બદલી નાખ્યું છે, કોઈ પણ એક મંત્રીની તાકાત હોય તો આવે ને એની નાની છોકરીઓ છે એમની આંખોમાં આંખો નાખીને એવું કહે કે અમે તારા માટે ભવિષ્ય સુનિશ્ચિત કર્યું છે, તો એ માંગે એ કદાચ આ બધા જ લોકો આપવા તૈયાર છે. કુદરત એમને એ માંગે એ આપશે. કોઈની તાકાત નહીં થાય એમની આંખોમાં આંખો નાખીને વાત કરવાની. હજારો કરોડ ખર્ચીને મંચ બનાવીને એકના એક ભાષણો આપીને એકના એક વાક્યો બોલીને સ્વપ્રશસ્તિના ગીતો સાંભળતા વક્તવ્યો આપવા અલગ વિષય છે અને ગ્રાઉન્ડ પર આવીને વાસ્તવિકતા જોવી અલગ વિષય છે. આ વિષય તમે કદાચ જાતે નહીં આવી શકો કેમ કે તમારી અંદર પણ એટલો માણસ તો જીવતો હશે કે જે તમને રોકશે અહીંયા આવતા, કેમ કે એ શરમ હજી હયાત હશે. તો અમે તમને આ નર્મદાના પાણીમાંથી એક ઢાંકણી મોકલીએ છીએ અને એ ઢાંકણી ડૂબી મરવા માટે નથી, એ સમજવા માટે છે કે આ ઢાંકણીમાં આ લોકોનું ભવિષ્ય ડૂબી રહ્યું છે. તમે એમને બહાર કાઢો એમાંથી, એ વિનંતી છે. આગળ વાત કરું એને પહેલાં એ બાજુ જવાનું ને. વનિતાબેન છે, વનિતાબેન એના વહુ છે. પિયર ક્યાં? આજ ગામમાં લવ મેરેજ, પ્રેમ લગ્ન કર્યા? હા. તો વનિતાબેન આજ ગામના છે, એમણે લવ મેરેજ કરેલા છે અને એમને અમે રસ્તો પૂછી રહ્યા હતા. મેં એમને પૂછ્યું કે હજુ કેટલી વાર છે, તો એમણે કહ્યું બસ હવે આટલે જ છે. ને પછી અમને હાંફતા જોઈને બહુ હસ્યા. તો એટલો બહુ ફરક છે. તમે આમ તો હું ગામડામાં જ રહેલી છું, પણ પહેલાં નહોતું થકાતું. હવે તમે અમદાવાદનો પ્રતાપ ગણો કે ગમે તે ગણો, પણ બહુ ચાલવાનું છે. એટલે અમે છેક દૂરથી આવ્યા છીએ, બહુ જ દૂરથી. એટલે આઈ થિંક 1-1.5 કિલોમીટર તો ચાલી લીધું છે ઓલરેડી. બીજું 1.5 કિલોમીટર ચાલવાની વાત નથી, આમ ચાલવાની વાત છે, ઉપર ચડવાની વાત છે. અને હજુ દૂર છે અમરશીભાઈનું ઘર, તો ચાલો તમને લઈ જઈએ ત્યાં.